વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક અતિ ગૂઢ અને અમૂલ્ય રહસ્યમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. શ્રી રાધાજી, જેઓ શ્રી ઠાકોરજીના સર્વ લીલાના મૂળ છે, એના ચરણ કમલમાં સર્વ સુખ, સર્વ શાંતિ અને સર્વ રસ છલકે છે. એ રાધાજીના 108 નામો, એક એક નામ માત્ર નામ નથી, પણ એક કુંજ છે, એક પ્રવેશ દ્વાર છે, જ્યાં શ્રી રાધા અને શ્રી યુગલ સ્વરૂપે આપ નિત્ય ક્રીડા કરી રહ્યા છે. દરેક કુંજના એક અધિકારી છે, દરેક કુંજમાં એક સખી બિરાજે છે, અને એ સખી આપણા વતી વિનંતી કરે છે, આજ આ કુંજમાં આપનો પ્રવેશ થાય, આજ આ લીલા રસનો અનુભવ આપને પણ મળે. જે રીતે શ્રી ગોવર્ધનજીના અષ્ટદ્વારમાં અષ્ટ સખાઓનું સ્થાન છે, એ જ રીતે રાધાજીની 108 કુંજમાં 108 સખીઓનો અધિકાર છે. અષ્ટ સખાઓ તો આ સઘળી સખી શક્તિનો પ્રતીક છે. દિવસે તેઓ સખા સ્વરૂપે શ્રી કૃષ્ણની લીલામાં સહભાગી બને છે, અને રાત્રે તેઓ સખી સ્વરૂપે રાધાજીની આજ્ઞાથી યુગલની નિકુંજ સેવા કરે છે. આ બધું માત્ર કથા નથી, આ તો અનુભવનો પંથ છે. જ્યારે આપણે રાધાજીના 108 નામોનું સ્મરણ કરીએ છીએ, ત્યારે એ નામ આપણને કુંજદ્વાર સુધી લઈ જાય છે. દરેક નામ ઉચ્ચારીએ ત્યારે એ કુંજનો દ્વાર ખુલે છે, અને એ સખી આપણને હાથ પકડીને અંદર લઈ જાય છે. અંદર એટલે જ્યાં યુગલ સ્વરૂપની લીલા ચાલી રહી છે. અને આજે આ પાવન સત્સંગમાં આપણે એ જ યાત્રા કરવી છે. પ્રથમ તો શ્રી રાધાજીની 108 નામાવલીનું પઠન. જેમ આપણે એક એક કુંજમાં પ્રવેશ કરીએ અને અંતે જ્યારે આખી યાત્રા પૂર્ણ થાય, ત્યારે એ કુંજમાંના મુખ્ય અધિકારી અષ્ટસખી સ્વરૂપ અષ્ટસખા એમનું પણ સ્મરણ કરીશું, જેઓ દિવસ રાત્રિ નિત્ય યુગલ સ્વરૂપની સેવા કરે છે, અને જે આપણને પણ લીલા રસમાં જોડે છે. વૈષ્ણવો, કલ્પના કરો કે આ સત્સંગમાં આપણે બધા જ રાધા વલ્લભના નંદીગ્રામથી શરૂ કરીને એક એક કુંજમાં જઈએ છીએ. દરેક કુંજમાં એક નામ, એક કિરણ, એક અનુભવ. સખીઓ આપણને કહે છે કે તમે તો મહાપ્રભુજીના સેવક છો, તમે તો શ્રી ગુસાઈજીના વાલા છો, આપને પ્રવેશ આપવા એ જ અમારો આનંદ છે. આ રીતે આ સત્સંગ એ કોઈ માત્ર શ્રવણ નથી, આ તો પ્રવેશ દ્વાર છે. પ્રવેશ એ નિત્ય નિકુંજમાં, પ્રવેશ એ અખંડ રસમાં, પ્રવેશ એ અખૂટ આનંદમાં. ચાલો આપણે એ દ્વાર ખોલવાનો પ્રયાસ કરીએ. શ્રી પ્યારીજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ, એક એક નામ સાથે એક એક કુંજમાં, અને અંતે અષ્ટ સખાઓના ચરણોમાં આ યાત્રાનું સમર્પણ કરીએ. પ્રિય વૈષ્ણવો, સૌપ્રથમ 108 નામાવલીનો પાઠ કરીએ. વાલા વૈષ્ણવો, શ્રી રાધાજીના 108 નામ એ શ્રી રાધાજીની 108 નિકુંજો છે. એક એક નિકુંજના દ્વારે એક એક સખી ઠાડી છે. આપણે આપણા ભાવરૂપી ફળ લઈને ત્યાં જવાનો છે, અને નિકુંજના દ્વાર પાસે દીનતા ભાવે આ નામનું સ્મરણ કરવાનું છે, રટણ કરવાનું છે. આપણે જે નિકુંજના જીવ હશું, એ નિકુંજમાં આપણને યુગલ સ્વરૂપની કૃપાથી પ્રવેશ મળશે. એટલે ખૂબ જ ભક્તિભાવપૂર્વક આ 108 નામાવલીનો પાઠ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. રાધા નામમાં એવો રસ છે જેમ કોઈ પુષ્પની અંદર રસ મધુ હોય. જ્યારે પુષ્પ ખીલે ત્યારે શું કોઈ ભ્રમરને નિમંત્રણ મોકલવું પડે છે? કોઈ પુષ્પમાં રસ આવી જાય
ત્યારે ભ્રમરને નિમંત્રિત કરવા પડતા નથી. જેવો રસ આવે કે તરત ભમરો શોધતો શોધતો આવી જાય છે, પુષ્પની આસપાસ મંડરાવા લાગે છે. એવી જ રીતે રાધાનું નામ રસરૂપ છે. જેના મુખમાં આ રાધારૂપી રસ આવી જાય ને, તેની પાસે એ રસના લોભી શ્યામ સુંદર જરૂર પધારે છે, તેની આસપાસ મંડરાતા રહે છે. શ્યામ લાગ્યો સંગ ડોલે, માઈ મેરો શ્યામ લાગ્યો સંગ ડોલે. આજે અહીં પણ આપણા બધાની મધ્યમાં એ જરૂર ખેલી રહ્યો હશે, કારણ કે રાધાનું નામ આવે અને એ સાવરા સલોના શ્યામ ન આવે એવું બને જ નહીં. રાધાજીના ગુણગાન થઈ રહ્યા છે ત્યારે નિશ્ચિત રૂપથી આપણા ઠાકોરજી અહીં ખેલી રહ્યા હશે, બંસી બજાવી રહ્યા હશે, એક એક વૈષ્ણવના મુખારવિંદ સામું જોઈ રહ્યા હશે કે કોના કોના મુખમાં મારી રાધાનું નામ આવે છે. નામ આવતા કેવો ભાવ પ્રકટ થાય છે એ પ્રભુ સ્વયં જોવા ઈચ્છે છે. એટલે જ કહેવાય છે, કોટિન રૂપ ધરે નંદનંદન તો ન પાયો પાર, પરમ ધન રાધા નામ આધાર. શ્રી ઠાકોરજીએ અનેક રૂપ ધારણ કર્યા, અનેક અવતાર લીધા, 24 અવતાર લીધા, પણ રાધાજીએ કોઈ અવતાર લીધો હોય એવું સાંભળ્યું નથી. ભગવાને આટલા બધા અવતાર એટલા માટે લીધા કે કોઈ અવતારમાં તો હું રાધાજીનો પાર પામી શકીશ, એમના સ્વરૂપને જાણી શકીશ. એટલે રાધાજીના સ્વરૂપને જાણવા માટે કોઈ વાર રામ બનીને આવ્યા, વામન બનીને આવ્યા, ઘનશ્યામ બનીને આવ્યા, કોઈ વાર નરસિંહ બનીને આવ્યા, 24 અવતાર લીધા, પણ આજ સુધી નંદનંદન રાધાજીનો પાર પામી શક્યા નથી. એટલે શ્રી ઠાકોરજી સ્વયં કહે છે કે આ રાધાજીનું નામ છે ને એ બધાના આધાર રૂપ છે. એટલે જેના મુખમાં રાધાજીનું નામ આવે છે ત્યાં ઠાકોરજી પોતાના લીલા પરિકર સહિત એમના હૃદયમાં બિરાજે છે. અહીં ફલશ્રુતિમાં લખ્યું છે કે જે કોઈ આ નામોનો પાઠ કરશે તેને ઠાકોરજી સાનુભવ જતાવશે અને તેને વ્રજમાં વાસ મળશે, તેના બધા સંકટો દૂર થશે. અને પ્રભુ વાલા વૈષ્ણવો નિષ્કામ ભાવે કરીશું ને એટલે પ્રભુ પોતાના લીલા પરિકર સહિત આપણા હૃદયમાં બિરાજશે. એટલે વ્રજ હૃદયમાં બિરાજે એ વધુ સુંદર કે આપણે વ્રજમાં બિરાજીએ એ વધુ સુંદર, એ આપણે જોવાનું છે. આપણે વ્રજમાં બિરાજીશું, આપણે વ્રજમાં રહીશું, આપણને વ્રજમાં વાસ મળશે તો કોઈ એક લીલાનો અનુભવ થશે. અને વ્રજ આપણે આ હૃદય રૂપી સિંહાસન પર બિરાજશે તો એનો કંઈક અનેરો અનુભવ હશે, કારણ કે વ્રજમાં અલગ અલગ સ્થળે જે લીલાઓ થઈ રહી છે તેનો અનુભવ પ્રભુ ધર્મી સ્વરૂપે કરાવશે. એટલે જ સ્વયં કૃષ્ણ ભગવાન કહે છે કે રાધા સે ભી લગતા હૈ મુझे અધિક મધુર પ્રિય રાધા નામ. એટલે જે રાધાનું નામ લે છે તેની પાસે શ્યામ સુંદર પધારે છે. એટલે જ કહેવાય છે, રાધા રાધા નામ કા સપના હું જોર નર લે, તાકો મોહન સાવરો રીજો અપન કો દે, राधा राधा रटत ही सब राधा मिट जाए, कोटि जन्म की आपदा राधा नाम से जाए। राधा राधा जो कहे बसे हजारों कोस, तिनके पातक त्यों कटे ज्यों सूरज से ओस। राधा राधा जो कहे करे वृंदावन वास, तिनके भाग्य को निरख બ્રહ્માદિક લલચાટ। એટલે અહીં રાધાજીના નામનો મહિમા દર્શાવ્યો છે અને આપણે તો ફક્ત દિનતાપૂર્વક નિષ્કામ ભાવે પ્રભુની પ્રસન્નતા માટે જ આજે રાધાજીની 108 નામાવલીનો પાઠ કરીશું અને વાલા વૈષ્ણવો નામાવલીના સ્વરૂપમાં પણ લઈશું અને નામના પણ સ્વરૂપમાં લઈશું કે જેને કારણે આપણે સુંદર રીતે સમજી શકીએ। અને આ તો સાવ ટૂંકા શબ્દોમાં રાધાજીના નામનો મહિમા કે આ નામોનો પાઠ કરવાથી શું ફળ મળે એ કહ્યું છે। જ્યારે આપ આ કરશો ત્યારે આપને અલૌકિક અનુભૂતિ થશે। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું। વાલા વૈષ્ણવો,
શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે, નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિ. એટલે આપણે પણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક આ નામાવલીનો પાઠ કરીશું એટલે પ્રભુ લીલા પરિકર સહિત આપણા હૃદયમાં બિરાજશે. તો ચાલો પ્રિયા પ્રીતમની પ્રસન્નતા માટે શ્રી રાધાજીના 108 નામોનો પાઠ કરીએ. श्री राधा जी के 108 नाम. श्री राधा जी की 108 नामावली. ओम श्री राधाये नमः. ओम श्री राधिकाये नमः. ओम श्री कृष्ण वल्लभाये नमः. ओम कृष्ण संयुताये नमः. ओम वृंदावनेश्वर्ये नमः. ओम कृष्ण प्रियाये नमः. ओम मदन मोहिन्ये नमः. ओम श्रीमत्ये कृष्णकांताये नमः. ओम कृष्णानंद प्रदायिन्ये नमः. ओम यशस्विन्ये नमः. ओम यशोगम्याये नमः. ओम यशोदानंद वल्लभाये नमः. ओम दामोदर प्रियाये नमः. ओम गोप्ये नमः. ओम गोपानंद कर्ये नमः. ओम कृष्णांगवासिन्ये नमः. ओम रुद्याये नमः. ओम हरिकांताये नमः. ओम हरिप्रियाये नमः. ओम प्रधान गोपिकाये नमः. ओम गोपकन्याये नमः. ओम त्रैलोक्य सौंदर्ये नमः. ओम वृंदावन विहारिण्ये नमः. ओम विकसित मुखाम्बुजाये नमः. ओम गोकुलानंद कर्त्र्ये नमः. ओम गोकुलानंददायिन्ये नमः. ओम गतिप्रदाये नमः. ओम गीतगम्याये नमः. ओम गमन प्रियाये नमः. ओम विष्णु प्रियाये नमः. ओम विष्णुकांताये नमः. ओम विष्णु रंग निवासिन्ये नमः. ओम यशोदानंद पत्न्ये नमः. ओम यशोदानंद गेहिन्ये नमः. ओम कामारी कांताये नमः. ओम कामेश्ये नमः. ओम कामलाल सविग्रहाये नमः. ओम जयाप्रदाये नमः. ओम जयाये नमः. ओम जीवाये नमः. ओम जीवानंद प्रदायिन्ये नमः. ओम नंदनंदन पत्न्ये नमः. ओम वृषभानुसुताये नमः. ओम शिवाये नमः. ओम गणाध्यक्षाये नमः. ओम गवाध्यक्षाये नमः. ओम जगन्नाथ प्रियाये नमः. ओम किशोर्ये नमः. ओम कमलाये नमः. ओम पद्माये नमः. ओम पद्महस्ताये नमः. ओम पवित्राये नमः. ओम सर्वमंगलाये नमः. ओम कृष्णकांताये नमः. ओम विचित्रवासिन्ये नमः. ओम वेणुवाद्याये नमः. ओम वेणुरत्ये नमः. ओम सौम्यरूपाये नमः. ओम ललिताये नमः. ओम विशोकाये नमः. ओम विशाखाये नमः. ओम चित्रमालिन्ये नमः. ओम विमलाये नमः. ओम दुःखहन्त्र्ये नमः. ओम मत्ये नमः. ओम धृत्ये नमः. ओम लज्जाये नमः. ओम कान्त्ये नमः. ओम पुष्टये नमः. ओम गोकुलत्वप्रदायिन्ये नमः. ओम केशवाये नमः. ओम केशवप्रीताये नमः. ओम रासपीडाकर्ये नमः. ओम रासवासिन्ये नमः. ओम राससुन्दर्ये नमः. ओम लवङ्गनागन्ये नमः. ओम लवङ्गनाम्ये नमः. ओम कृष्णभोग्याये नमः. ओम चंद्रवल्लभाये नमः. ओम अर्धचंद्रधराये नमः. ओम रोहिण्ये नमः.
ઓમ કામકલાયે નમઃ. ઓમ બિલ્વ વૃક્ષ નિવાસિન્યે નમઃ. ઓમ બિલ્વ વૃક્ષ પ્રિયાયે નમઃ. ઓમ બિલ્વોપ મસ્તન્યે નમઃ. ઓમ તુલસી તોષિકાયે નમઃ. ઓમ ગજમુક્તાયે નમઃ. ઓમ મહામુક્તાયે નમઃ. ઓમ મહામુક્તિ ફલપ્રદાયે નમઃ. ઓમ પ્રેમ પ્રિયાયે નમઃ. ઓમ પ્રેમ રૂપાયે નમઃ. ઓમ પ્રેમ ભક્તિ પ્રદાયે નમઃ. ઓમ પ્રેમ ક્રીડા પરિતાંગ્યે નમઃ. ઓમ દયારૂપાયે નમઃ. ઓમ ગોર ચંદ્રાનનાયે નમઃ. ઓમ કલાયે નમઃ. ઓમ શુકદેવ ગુણાતીતાયે નમઃ. ઓમ શુકદેવ પ્રિયાયે સખ્યે નમઃ. ઓમ રતિપ્રદાયે નમઃ. ઓમ ચૈતન્ય પ્રિયાયે નમઃ. ઓમ સખી મધ્ય નિવાસિન્યે નમઃ. ઓમ મથુરાયે નમઃ. ઓમ કૃષ્ણ ભાવનાયે નમઃ. ઓમ પતિ પ્રાણાયે નમઃ. ઓમ પતિવ્રતાયે નમઃ. ઓમ સકલેપ્સિતદાત્ર્યે નમઃ. ઓમ કૃષ્ણ ભાર્યાયે નમઃ. ઓમ શ્યામ સખ્યે નમઃ. ઓમ કલ્પવાસિન્યે નમઃ. આ રીતે શ્રી રાધાજીની 108 નામાવલી અહીં વિરમે છે. હવે શ્રી પ્રિયાજીની નામાવલી નામના રૂપમાં જોઈએ. અહીં પણ અલગ નામનું ભાવ દર્શન આપેલું છે. એટલે જેને જેવો અનુભવ થતો હોય તેવા નામ પ્રકટ કર્યા હોય. તો ચાલો શ્રી રાધાજીના 108 નામોનો પાઠ એક નવા જ રૂપમાં કરીએ. શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે, નિત્ય કિશોરી નિત્ય કિશોરી નિત્ય કિશોરી, વૃંદાવન વિહારની વૃંદાવન વિહારની વૃંદાવન વિહારની, વનરાજ રાની વનરાજ રાની વનરાજ રાની, નિકુંજેશ્વરી નિકુંજેશ્વરી નિકુંજેશ્વરી, રૂપ રંગીલી રૂપ રંગીલી રૂપ રંગીલી, છબીલી છબીલી છબીલી, રસીલી રસીલી રસીલી, રસનાગરી રસનાગરી રસનાગરી, લાડીલી લાડીલી લાડીલી, પ્યારી પ્યારી પ્યારી, સુકુમારી સુકુમારી સુકુમારી, રસિકની રસિકની રસિકની, મોહની મોહની મોહની, લાલ મુખ જોહની લાલ મુખ જોહની લાલ મુખ જોહની, મોહન મન મોહિની મોહન મન મોહની મોહન મન મોહની, રતિ વિલાસ વિનોદની રતિ વિલાસ વિનોદની રતિ વિલાસ વિનોદની, લાલ લાડ લડાવની લાલ લાલ લડાવની લાલ લાડ લડાવની, રંગ કેલી બઢાવની રંગ કેલી બઢાવની રંગ કેલી બઢાવની, સુરત ચંદ ચર્ચની સુરત ચંદ ચર્ચની સુરત ચંદન ચર્ચની, કોટી દામિની દમકની કોટી દામિની દમકની કોટી દામિની દમકની, લાલ પર લટકની લાલ પર લટકની લાલ પર લટકની, નવલ નાસા ચટકની નવલ નાસા ચટકની નવલ નાસા ચટકની, રસ પુંજે રસ પુંજે રસ પુંજે, વૃંદાવન પ્રકાશિની વૃંદાવન પ્રકાશિની વૃંદાવન પ્રકાશિની, રંગ વિહાર વિલાસિની રંગ વિહાર વિલાસિની રંગ વિહાર વિલાસિની, સૌંદર્ય રાસિની સૌંદર્ય રાસિની સૌંદર્ય રાસિની, દુલ્હની દુલ્હની દુલ્હની, મૃદુ હાસિની મૃદુ હાસિની મૃદુ હાસિની, પ્રીતમ નયન નિવાસિની પ્રીતમ નયન નિવાસિની પ્રીતમ નયન નિવાસિની,
નિત્યાનંદ દર્શિની, નિત્યાનંદ દર્શિની, નિત્યાનંદ દર્શિની. ઉરજની પિય પરસિની, ઉરજની પિય પરસિની, ઉરજની પિય પરસિની. અધર સુધારસ બરસની, અધર સુધાર બરસિની, અધર સુધારસ બરસિની. પ્રાણની રસ સરસની, પ્રાણની રસ સરસની, પ્રાણની રસ સરસની. રંગ વિહારની, રંગ વિહારની, રંગ વિહારની. નેહ નિહારની, નેહ નિહારની, નેહ નિહારની. પિય હિત સિંગાર સિંગારની, પિય હિત સિંગાર સિંગારની, પિય હિત સિંગાર સિંગારની. प्यार सो प्यारे को ले उर्धारनी श्रीनाथजी, प्यार सो प्यारे को ले उर्धारनी, प्यार सो प्यारे को ले उर्धारनी. मोहन नैन विधा निवारनी, मोहन नैन मोहन मैन विधा निवारनी, मोहन मैन विधा निवारनी. जान प्रवीण, जान प्रवीण, जान प्रवीण. उदार संभारनी, उदार संभारनी, उदार संभारनी. अनुराग सिंधे, अनुराग सिंधे, अनुराग सिंधे. श्यामा, श्यामा, श्यामा. वामा, वामा, वामा. भामा, भामा, भामा. भावती, भावती, भावती. जुवती न जुध तलिका तिलका, जुवती जूथ तिलका, जुवती न जूथ तिलका. वृंदावन चंद्र चंद्रिका, वृंदावन चंद्र चंद्रिका, वृंदावन चंद्र चंद्रिका. हास परिहास रसिका, हास परिहास रसिका, हास परिहास रसिका. नवरंगिनी, नवरंगिनी, नवरंगिनी. अलकावली छवि फंदिनी, अलकावली छवि फंदिनी, अलकावली छवि फंदिनी. मोहनी मुस्किनी मंदिनी, मोहिनी मुस्किनी मंदिनी, मोहनी मुस्किनी मंदिनी. सहज आनंद कंदिनी, सहज आनंद कंदिनी, सहज आनंद कंदिनी. नेह कुरंगिनी, नेह कुरंगिनी, नेह कुरंगिनी. नैन विशाला, नैन विशाला, नैन विशाला. महामधुर रस कंदनी, महामधुर रस कंदनी, महामधुर रस कंदनी. चंचल चित आकर्षिणी, चंचल चित आकर्षिणी, चंचल चित आकर्षिणी. मदन मात्र खंडनी, मदन मात्र खंडनी, मदन मात्र खंडनी. प्रेम रंग रंगिनी, प्रेम रंग रंगिनी, प्रेम रंग रंगिनी. बंक कटाक्षनी, सकल विद्या बिछछनी, बंक कटाक्षिनी, सकल विद्या बिछछनी. बंक कटाक्षिनी, सकल विद्या बिछछनी. कुंवर अंक बिराजिनी, कुंवर अंक बिराजनी, कुंवर अंक विराजनी. प्यार पट निवाजिनी, सुरत समर दल साजिन. प्यार पट निवाजिनी, सुरत समर दल साजिन. प्यार पट निवाजिनी, सुरत समर दल साजिन. मृग नैनी, मृग नैनी, मृग नैनी. पीक बैनी, पीक बैनी, पीक बैनी. सलज्ज अंचला, सलज्ज अंचला, सलज्ज अंचला. सहज चंचला, सहज चंचला, सहज चंचला. कोक कलानी कुशला, कोक कलानी कुशला, कोक कलानी कुशला. हाव भाव चपला, हाव भाव चपला, हाव भाव चपला. चातुर्य चतुरा, चातुर्य चतुरा, चातुर्य चतुरा. माधुर्य मधुरा, माधुर्य मधुरा, माधुर्य मधुरा. बिनुभूषण भूषिता, बिनुभूषण भूषिता, बिनुभूषण भूषिता. अवधि सौंदर्यता, अवधि सौंदर्यता, अवधि सौंदर्यता. प्राणवल्लभा, प्राणवल्लभा, प्राणवल्लभा. रसिक रवनी, रसिक रवनी, रसिक रवनी. कामिनी, कामिनी, कामिनी.
ભામિની ભામિની ભામિની, હંસકલી ગામિની હંસકલી ગામિની હંસકલી ગામિની, ઘનશ્યામ અભિરામિની ઘનશ્યામ અભિરામિની ઘનશ્યામ અભિરામિની, ચંદ વિપિની ચંદ વિપિની ચંદ વિપિની, મદન દવની મદન દવની મદન દવની, રસિક રવની રસિક રવની રસિક રવની, કેલી કમની કેલી કમની કેલી કમની, ચિત્ત હરની ચિત્ત હરની ચિત્ત હરની, લલન ઉર પર ચરણ ધરની લલન ઉર પર ચરણ ધરની લલન ઉર પર ચરણ ધરની, છબી કંજ વદની છબી કંજ વદની છબી કંજ વદની, રસિક આનંદની રસિક આનંદની રસિક આનંદની, રૂપ મંજરી રૂપ મંજરી રૂપ મંજરી, સૌભાગ્ય રસભરી સૌભાગ્ય રસભરી સૌભાગ્ય રસભરી, સર્વાંગ સુંદરી સર્વાંગ સુંદરી સર્વાંગ સુંદરી, ગૌરાંગી ગૌરાંગી ગૌરાંગી, રતિરસરંગી રતિરસરંગી રતિરસરંગી, વિચિત્ર કોક કલા અંગી વિચિત્ર કોક કલા અંગી વિચિત્ર કોક કલા અંગી, છબી ચંદ વદની છબી ચંદ વદની છબી ચંદ વદની, રસિક લાલ વંદિની રસિક રસ રંગીની રસિક લાલ વંદિની રસિક રસ રંગીની રસિક લાલ વંદિની રસિક રસ રંગીની, સખીનું સભા મંડિની સખીનું સભા મંડિની સખીનું સભા મંડની, આનંદ કંદની આનંદ કંદિની આનંદ કંદિની, ચતુર અરુ ભૂરી ચતુર અરુ ભૂરી ચતુર અરુ ભૂરી, સકલ સુખ રાશિ સદને સકલ સુખ રાશિ સદને સકલ સુખ રાશિ સદને, प्रेम सिंधु के रतन ये अद्भुत कुंवरी के नाम प्रेम सिंधु के रतन ये अद्भुत कुंवरी के नाम, जाकी रसना रटे ध्रुव सो पावे विश्राम जाकी रसना रटे ध्रुव सो पावे विश्राम, ललित नाम नामावली जाके उर झलकत ललित नाम नामावली जाके उर झलकत, ताके हिय में बसत रहे श्यामा श्यामल कंद ताके हिय में बसत रहे श्यामा श्यामल કંદ. આ રીતે શ્રી રાધાજીના 108 નામ અહીં વિરમે છે. વાલા વૈષ્ણવો, પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મહોદય શ્રીના વચનામૃતમાં પણ સાંભળ્યું હતું કે આ નામોનો પાઠ એક નામને 3 વખત બોલવા જોઈએ. અને વાલા વૈષ્ણવો, અહીં કહ્યું છે कि श्री राधा जी वास्तव में कोई एक मानव स्त्री नहीं है, वे भगवान श्री कृष्ण की आह्लादिनी शक्ति है. उनके नाम सुनने के लिए श्री कृष्ण नाम लेने वाले के पीछे पीछे श्री कृष्ण जो श्री राधा जी का नाम लेते हैं उनके पीछे पीछे की ओर रुख किया जाता है. और भगवान श्री कृष्ण स्वयं कहते हैं कि राधा से भी लगता है मुझे अधिक मधुर प्रिय राधा नाम. राधा शब्द कान देवज्ञ ही ખીલતી હૈ. યાની આ રાધાજીના નામનો ખૂબ જ મહિમા છે. અને આ રાધાજી કોણ છે? તો કહે છે ભગવાન શ્રી કૃષ્ણ के वाम भाग से परम शांत परम पूज्यमूल प्रकृति के रूप में श्री राधा जी अवतरित हुई. श्री कृष्ण के अर्धांग से प्रकट होने के कारण वे कृष्ण स्वरूपा ही है. वे भगवान श्री कृष्ण की आह्लादिनी शक्ति है. उन्हीं की शक्ति से भगवान श्री कृष्ण की प्रत्येक लीला संपन्न होती है. भगवान श्री कृष्ण की बाल लीलाएं तो हमें चमत्कार ही कहते हैं. पुराणों में श्री राधा जी की भी ऐसी ही अलौकिक लीलाएं पढ़ी जाती है. रामायण में यह सिद्ध होता है कि श्री राधा में वास्तव में कोई गोपी साधारण नहीं है, बल्कि श्री कृष्ण की तरह ही परा देवता है. यही कारण है कि श्रुतियों में उनका नाम परा देवता भी है.
देवी कृष्णमयी प्रोक्ता राधा पर देवता सर्व लक्ष्मी स्वरूपा सा कृष्ण आह्लाद स्वरूपिणी। अर्थात श्री राधा श्री कृष्ण के दरबार में तन्मय होने के कारण राधिका कहलाती है। श्री कृष्णमयी होने से ही वे परा देवता है। श्री कृष्ण के आह्लाद के मूर्तिमान स्वरूप होने के कारण आह्लादिनी शक्ति है। जब श्री राधा ने दुर्वासा ऋषि को अलौकिक भोजन दिया था, एक बार श्री राधा जी अपनी सखियों के साथ गहवर वन में खेल रही थी। तभी दुर्वासा ऋषि अपने शिष्य मंडली के साथ श्री राधा के दर्शन और उनके हाथों से प्रसाद ग्रहण करने की लालसा से वहां आए। श्री राधा को सखिया संग देखने लगे। वे उनके रूप सौंदर्य को निहारते रह गए और मन ही मन स्तुति करने लगे। वंदे श्री राधिकम देवीम व्रजरण्य विहारिणीम यस्याः कृपाम विना कोपि न कृष्ण ज्ञातुमर्हति। अर्थात व्रज के वनों में विहार करने वाली श्री राधा को मैं वंदन करता हूँ। આપણે પણ વંદન કરીએ। इनके बिना कोई भी श्री कृष्ण को नहीं जान सकता, यानी इनकी कृपा के बिना कोई भी श्री कृष्ण के स्वरूप को नहीं जान सकता। एक बाबा को इस तरह एकटक देखते रहने से श्री राधा जी डर गई और रोती हुई अपनी सखियों के साथ वृषभान महल में विराजमान माता कीर्तिदा के आंचल में छिप गई। माता ने सखियों से जब श्री राधा जी के रोने का कारण पूछा तो सखियों ने बताया कि वन में एक डरावना मुंह वाला बाबा आया है। वह लाली यानी श्री राधा को घूर घूर कर देख रहे थे। माता कीर्तिदा को दिवंगत न लागी कि हो न हो ये बाबा दुर्वासा ऋषि ही है। इसके बाद माता कीर्तिदा श्री राधा जी और सखिया के साथ गहवर वन में और दुर्वासा ऋषि को श्री राधा और उनकी सखियों के साथ अपना परिचय दिया गया। दुर्वासा ऋषि ने श्री राधा को सौभाग्यवती और चिरंजीवी होने का आशीर्वाद दिया। दुर्वासा ऋषि ने माता कीर्तिदा से अपने शिष्यों के साथ श्री राधा के हाथ का भोजन कराकर उनकी इच्छा प्रकट की। माता दुर्वासा ऋषि के इस आग्रह को स्वीकार करने के लिए हिंगीचा ने गोदाम, क्योंकि दुर्वासा ऋषि के साथ उनके 10,000 शिष्य भी थे। साथ ही दुर्वासा ऋषि बहुत क्रोधित माने जाते हैं, क्रोध में कुछ भी श्राप दे देते हैं। लेकिन श्री राधा ने दुर्वासा ऋषि के आग्रह को स्वीकार कर लिया और अपनी सखियों के साथ मिलकर भोजन की तैयारी में निकल गई। श्री राधा ने अपनी सखियों को गहवर कुंड और श्री राधा सरोवर से रज यानी मिट्टी लाने की आज्ञा दी। कुछ ही देर में सखियों के युवाओं ने राज का इलाज किया। तब श्री राधा ने सखियों को उस राज से छोटी छोटी गोलियां बनाने की विधि दी। श्री राधा ने मन संकल्प से कदम ताल के पत्ते दोने बन गए और विभिन्न महिलाओं के पत्ते पत्तल बन गए। विविध लताओं के पत्ते पत्तल बन गए। अब श्री राधा ने दुर्वासा ऋषि को शिष्यों सहित भोजन के लिए बुलाया। पटल पर राज की गोलियां और दोनों में कुंड का जल बनाकर, અહીં રજ હશે કદાચ, રજ की गोलियां और दोनों में कुंड का जल बनाकर सबसे ज्यादा खाना खाने का आग्रह किया। दुर्वासा ऋषि को लगा कि श्री राधा जी का मजाक बना रही है, लेकिन श्री राधा के आग्रह पर जैसे ही सबने रज की प्रेमिकाओं को मुख में रखा तो उन्हें अत्यंत सुस्वादु अलौकिक स्वाद आया। दुर्वासा ऋषि और उनके शिष्य भरपेट रज की गोली और कुंड का जल पीकर तृप्त हुए। बरसाना के रजकणों के समान तो वैकुंठ भी नहीं है, यानी ब्रज के रजकणों के समान तो वैकुंठ भी नहीं है, क्योंकि यहाँ की भूमिका चप्पा चप्पा श्री प्रिया प्रीतम यानी श्री राधा कृष्ण के चरणों से मंडित है। श्री युगल जोड़ी के प्रेम सिंधु का अद्भुत रस यहाँ कण कण में रसा बसा है। उनके दिव्य अंगों के से यहाँ की दिशाएं सुवासित है। प्रेम सिंधु का अद्भुत रस यहाँ कण कण में रचा बसा है। उनके दिव्य अंगों के बोरे यानी के खुशबू से
यहाँ की दिशाएं सुवासित है। उनके वेणुनाद का माधुर्य यहाँ जड़ चेतन सभी को मदमस्त कर देता है। देवगण ऋषि मुनि इसी रस के लिए सदा लालायित रहते हैं। दुर्वासा ऋषि ने अभिमंत्रित श्री राधा को आशीर्वाद देते हुए कहा, जो भी तुम्हारे हाथ से प्रसाद ग्रहण करेगा वह चिरंजीवी हो जाएगा। जब माता यशोदा ने दुर्वासा ऋषि श्री राधा को दिए गए आशीर्वाद का पता दिया तो उन्होंने नंदगांव बुलाया और श्री राधा से मंदिर का निर्माण कराकर अपने लाला श्री कृष्ण को खिलवाए। इस तरह माता यशोदा ने अपने पुत्र को चिरंजीवी होने का उत्सव मनाया। सारे ब्रज में बस यही घोष हो रहा था, पाहि चिरम ब्रजराज कुमार, पाहि चिरम ब्रजराज कुमार, पाहि चिरम ब्रजराज कुमार, अस्मांत्र शीशो सुकुमार, अस्मांत्र शीशो सुकुमार, अस्मांत्र शीशो सुकुमार, यानी हे सुकुमार बालक, हे ब्रजराज कुमार, तो बड़ा चिरकाल तक हम लोगों की रक्षा कर। એટલે બધાનું મૂળ શ્રી રાધાજી છે એમ કહેવા માટે આ પ્રસંગ અહીં લીધો છે અને કહે છે કે રાધા તો બળભાગીની કોણ તપસ્યા કીની, तीन लोक तारन तरन सो तेरे आधीन। એટલે संसार में श्री राधा जैसी भगवान की कोई स्त्री नहीं है, जिनके पति तीनों लोकों के स्वामी श्री कृष्ण सदैव उनके कंधे पर गलबाइयां डाले रहते हैं। जहाँ भी किशोरी जी श्री राधा जाती हैं यानी पधारती हैं, वे उनके आदि होकर संग संग पधारते हैं। श्री कृष्ण के वाम भाग से प्रकट हुई श्री राधा जी कठिन तप, प्रेम और सेवा करके ही श्री कृष्ण के प्रेम की स्वामिनी बनी और उन्हें प्राणों से भी अधिक प्रिय हुई है। राधा श्री कृष्ण की भक्ता, उपासिका, आराधिका व प्रेमिका है। वे श्री कृष्ण की आह्लादिनी शक्ति और उनके प्राणों की अधिष्ठात्री देवी है। लेकिन श्री राधा को यह गौरव कैसे प्राप्त हुआ? इससे एक प्रसंग ब्रह्म वैवर्त पुराण में मिलता है। पूर्व काल में श्री राधा ने शतशृंग पर्वत पर एक सहस्त्र दिव्य युगों तक निराहार रहकर तपस्या की। इससे वे अत्यंत दुर्बल हो गई। भगवान श्री कृष्ण ने देखा कि श्री राधा चंद्रमा की एक कला के समान अत्यंत क्रूश हो गई है। अब इनके शरीर में सांस का चलना भी बंद हो गया है। तब भगवान श्री कृष्ण करुणा से द्रवित होकर श्री राधा जी को गले से लगाकर फुट फुट कर रोने लगे। भगवान श्री कृष्ण ने दिया श्री राधा जी को वरदान। भगवान श्री कृष्ण ने राधा जी को वर देते हुए कहा, राधे तुम्हारा स्थान मेरे वक्षस्थल पर है, तुम यहीं रहो। मुझसे तुम्हारी अविचल प्रेम भक्ति, मुझ में तुम्हारी अविचल प्रेम भक्ति हो। सौभाग्य, मान, प्रेम, गौरव की दृष्टि से तुम मेरे लिए सबसे श्रेष्ठ और सर्वाधिक प्रियतमा बनी रहो। संसार की समस्त युवतियों में तुम्हारा सबसे ऊंचा स्थान है। तुम सबसे अधिक महत्व और गौरव प्राप्त करो। मैं सदा तुम्हारे गुण गाऊंगा, पूजा करूंगा। तुम सदा मुझे अपने अधीन समझो। मैं तुम्हारी प्रत्येक आज्ञा का पालन करने के लिए बाध्य रहूंगा। आगे भगवान श्री कृष्ण कहते हैं, जैसे आभूषण शरीर की शोभा है, उसी प्रकार तुम मेरी शोभा हो। राधा के बिना मैं नित्य ही शोभाहीन, केवल निरा कृष्ण यानी काला कलुटा रहता, पर राधा का संग मिलते ही सुशोभित होकर श्री सहित कृष्ण अर्थात श्री कृष्ण बन जाता हूँ। राधा के बिना मैं क्रियाहीन और शक्ति शून्य रहता हूँ, पर राधा का संग मिलते ही वह मुझे क्रियाशील यानी लीला परायण, परम चंचल और महान शक्तिशाली बना देता है। राधा बिना अशोभन नित में रहता केवल कोरा कृष्ण, राधा संग सुशोभित होकर बन जाता हूँ मैं श्री कृष्ण। जहाँ भी श्री कृष्ण के साथ श्री का प्रयोग होता है, वहाँ श्री राधा जी विद्यमान रहती है। श्री शब्द श्री राधा जी को ही व्यक्त करता है। श्री कृष्ण पूर्ण ब्रह्म है, राधा ब्रह्म का प्रकाश मंडल है। कृष्ण ब्रह्मांड रचयिता है, तो राधा उनकी ऊर्जा है। राधा कृष्ण रूप में ही समस्त ब्रह्मांड व्याप्त हो रहा है।
श्री राधा भगवान श्री कृष्ण की आत्मा है, उन्हीं के साथ रमण करने से उनका आत्मा राम है। भगवान श्री कृष्ण कहते हैं, श्री राधा मेरी परम आत्मा है, मेरा जीवन है। श्री राधा से ही प्रेम प्राप्त करके मैं उस प्रेम को अपने प्रेमी भक्तों में बांटता हूँ। श्री राधा मुझे इतनी अधिक प्रिय है कि राधा से भी लगता मुझको अधिक मधुर प्रिय राधा नाम। राधा शब्द कान पड़ते ही खिल उठती है हिय कली तमाम। नारायण शिव ब्रह्मा लक्ष्मी दुर्गा वाणी मेरे रूप, प्राण समान सभी प्रिय मेरे, सबका मुझ में भाव अनु। पर राधा प्राण अधिक मेरी अतिशय, प्रिय प्रिय जन सिरमौर। राधा सा कोई नहीं है मेरा प्राणाधिक प्रिय और। अन्य सभी ये देव देवियां बसते हैं नित मेरे पास। प्रिया राधिका है मेरे वक्षस्थल पर नित्य निवास। श्री कृष्ण की सेवा से ही श्री राधा जी को सबसे अधिक मनोहर रूप, शोभा, मान, गौरव और श्री कृष्ण के वक्षस्थल में स्थान, उनका जीवन साथी प्राप्त हुआ। वृंदावन लीला में लोक दर्शन से तो श्री कृष्ण के 12वें वर्ष की अवस्था में ही व्रज का परित्याग करके मथुरा पधार गए थे। इसमें छोटे राक्षस में शैतान के साथ प्रार्थना की बात कल्पना में नहीं आती और अलौकिक जगत में श्री राधा कृष्ण दोनों सर्वदा एक ही हैं। फिर भगवान ने भी ब्रह्मा जी को श्री राधा जी के दिव्य विग्रह के दर्शन दिलाए। अपनी योजना के लिए उन्होंने ब्रह्मा जी को एकांत वन में श्री राधा के दर्शन के रूप में प्रस्तुत किया और वहीं पर रसराज कृष्ण और महाभाव रूपी राधा जी की विवाह लीला भी प्रस्तुत की। ये आराध्या श्री राधा जी सदैव भगवान श्री कृष्ण के संग निवास करती है। इनमें ये भी शामिल है। केवल कृष्ण कृपा पर ही साधक को इस युगल जोड़ी के दुर्लभ दर्शन होते हैं। राधा राधा नाम का सपना देखो जो नर ले, ताको मोहन सावरो रीझ अपन को दे। राधा राधा जे कहे ते न परे भवफन, जासु कंद पर कर कमल धरे रहत व्रजचंद। कबीर दास जी ने भी कहा है, कबीरा धारा अगम की सदगुरु दे लाए, उल्टा ताही पढ़िए सदा स्वामी संगाए। अर्थात धारा को उल्टा पढ़ने से राधा बन जाती है, साथ ही स्वामी संग लगाए अर्थात राधा के संग उनके स्वामी कृष्ण को कहा जाता है, जिसका अर्थ है राधा कृष्ण राधा कृष्ण। इस प्रकार स्मरण करने से बेड़ा पार हो जाता है। श्री राधा की एक बहुत ही सुंदर स्तुति यहाँ दी जा रही है। जयति नव नागाही रूप गुण अग्नि, सर्व सुख सागरी कुंवरी राधा। जयति हरि मिनी बा, श्याम घन दामिनी, केली काल कामिनी छवि अगाधा। जयति मन मोहनी करो दुर्ग बोहनी, दरस दई सोनी हरो बाधा। जयति रस भूरीरी सुर विसोर भूरीरी, भगवत रसिक प्राण साध्य। આ રીતે શ્રી રાધાજીના નામનો આવો મહિમા છે કે જે રાધાજીનું નામ લે છે તેને શ્યામ સુંદર પણ વશ થઈને રહે છે। આપણા શ્યામ સુંદર તો ભક્ત પરાધીન છે જ, અને જ્યાં રાધાનું નામ આવે તો શ્યામ સુંદર હજી પૂરું રાધાજીનું નામ ન બોલાય ત્યાં જ પધારે છે। એટલે તો કહેવાય છે કે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, એટલે કે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। પ્રિય વૈષ્ણવ, રાધાજીના આ 108 નામાવલીનો પાઠ કરતા, આ નામોની અમૃત ધારા સાંભળતા જ હૃદય કહે છે, વારી જાઉં આપના રૂપ પર, આપના ગુણ પર, આપના કુંજ ભવન પર, બલિહારી જાઉં આ અખૂટ કૃપા પર, આ નિત્ય સેવા રસ પર, અને શું કરી જાઉં બસ ચરણ કમલની રજ બની જાઉં કે જેના કારણે આપની લીલાનો અનુભવ થયા કરે।
રાત્રિમાં સખી સ્વરૂપે લીલાના નામ તથા અન્ય ગૂઢ વર્ણનનો ભાવદર્શન કરીએ. પહેલું, કૃષ્ણદાસજી નિત્ય લીલામાં દિવસે ઋષભ સખા છે તથા રાત્રિ લીલામાં લલિતા સખી છે. શ્રી ગિરિરાજજીના અષ્ટદ્વારમાંથી બિરજુ કુંડ પર જે દ્વાર છે ને તેના મુખ્ય આપ છો. અંત સમયે આપે આ સ્થાને દેહ છોડીને નિત્ય લીલામાં પ્રવેશ કરેલો. શ્રી ઠાકોરજીના શ્રીઅંગમાં આપનું ચરણમાં સ્થાન છે. બીજું, સુરદાસજી નિત્ય લીલામાં ના દિવસે કૃષ્ણ સખા છે અને રાત્રિએ લીલામાં ચંપકલતા સખી છે. શ્રી ગિરિરાજજીના અષ્ટદ્વારમાંથી ચંદ્ર સરોવર પાસે જે દ્વાર છે ને તેના આપ મુખ્ય છે. અંત સમયે આપે આ સ્થાને દેહ છોડી નિત્ય લીલામાં પ્રવેશ કરેલો. શ્રી ઠાકોરજીના શ્રીઅંગમાં આપનું સ્થાન મુખારવિંદમાં છે. ત્રીજું, પરમાનંદાસજી નિત્ય લીલામાં આપ દિવસે તોક સખા છે તથા રાત્રિ લીલામાં ચંદ્રભાગા સખી છે. શ્રી ગિરિરાજજીના અષ્ટદ્વારમાંથી સુરભીકુંડ પાસે દ્વાર છે, ત્યાંના આપ મુખ્ય છે. અંત સમયે આપે આ સ્થાને દેહ છોડીને નિત્ય લીલામાં પ્રવેશ કરેલો. શ્રી ઠાકોરજીના શ્રીઅંગમાં આપનું શ્રવણેન્દ્રિયમાં સ્થાન છે. ચોથું, પૂર્ણદાસજી નિત્ય લીલામાં નામ દિવસે અર્જુન સખા છે, રાત્રિએ લીલામાં વિશાખા સખી છે. શ્રી ગિરિરાજજીના અષ્ટદ્વારમાંથી આન્યોર સંકર્ષણ કુંડ પાસે આપનો દ્વાર છે. અંત સમયે આપે આ સ્થાને દેહ છોડી નિત્ય લીલામાં પ્રવેશ કરેલો. શ્રી ઠાકોરજીના શ્રીઅંગમાં આપનું સ્થાન હૃદયમાં છે. આ ચાર સખા શ્રી મહાપ્રભુજીના સેવકો છે. હવે શ્રી ગુસાઈજીના સેવકો. પાંચમું, નંદદાસજી નિત્ય લીલામાં દિવસે ભોજ સખા છે, રાત્રિએ લીલામાં આપ ચંદ્રરેખા સખી છે. શ્રી ગિરિરાજજીના અષ્ટદ્વારમાંથી માનસી ગંગા પાસે જે દ્વાર છે ત્યાંના આપ મુખ્ય છે. અંત સમયે આપે આ સ્થાને દેહ છોડીને નિત્ય લીલામાં પ્રવેશ કરેલો. શ્રી ઠાકોરજીના શ્રીઅંગમાં આપનું સ્થાન ઉદર પ્રદેશમાં છે. છઠ્ઠું, ચતુર્ભુજદાસજી નિત્ય લીલામાં દિવસે વિશાલ સખા છે અને રાત્રિએ વિમલા સખી છે. શ્રી ગિરિરાજજીના અષ્ટદ્વારમાંથી રુદ્રકુંડ પર જે દ્વાર છે તેના આપ મુખ્ય છે. અંત સમયે આપે આ સ્થાને આવી દેહ છોડી નિત્ય લીલામાં પ્રવેશ કરેલો. શ્રી ઠાકોરજીના શ્રીઅંગમાં આપનું સ્થાન શ્રી હસ્તમાં છે. સાતમું, ચિત્ત સ્વામીજી નિત્ય લીલામાં દિવસે આપ સુબલ સખા છો અને રાત્રિની લીલામાં પદ્મા સખી છે. શ્રી ગિરિરાજજીના અષ્ટદ્વારમાંથી અપ્સરા કુંડ ઉછરી પાસે જે આપનું દ્વાર છે ત્યાંના આપ મુખ્ય છે. અંત સમયે આ સ્થાને આપે દેહ છોડી નિત્ય લીલામાં પ્રવેશ કર્યો હતો. શ્રી ઠાકોરજીના શ્રીઅંગમાં આપનું સ્થાન કટી પ્રદેશમાં છે. અને આઠમું, ગોવિંદ સ્વામીજી નિત્ય લીલામાં દિવસે આપ શ્રીદામા સખા છો તથા રાત્રિએ શ્રીભામા સખી છો. શ્રી ગિરિરાજજીના અષ્ટદ્વારમાંથી ઐરાવત કુંડ પાસે જે દ્વાર છે તેના આપ મુખ્ય છો. તેથી આપનો મનોરથ તો આ દ્વારેથી દેહ છોડી લીલામાં પ્રવેશ કરવાનો હતો, પરંતુ શ્રી ગુસાઈજીએ સુંદર શિલા ખસેડી નિકુંજમાં સદેહે પ્રવેશ કરવાનું મન બનાવી લીધું. ત્યારે આપે ગોવિંદ સ્વામીને પણ સદેહે એમનો હાથ પકડીને લીલામાં પ્રવેશ કરાવ્યો હતો. શ્રી ઠાકોરજીના શ્રીઅંગમાં આપનું સ્થાન નેત્રમાં છે. આ ચાર સખા શ્રી ગુસાઈજીના સેવકો છે. આ અષ્ટ સખાઓ ક્યાં કોના ઘેર પ્રકટ થશે તે વાત ગર્ગ સંહિતામાં ગોલોકખંડના ચોથા અધ્યાયમાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પ્રભુએ સ્વયં આપના શ્રીમુખથી વાણી ઉચ્ચારી આ સખાઓના નામ લઈને જણાવ્યું હતું કે અમુક સખા નંદકજીના ઘરે, અમુક ઉપનંદજીના ઘરે, અમુક વૃષભાનજીના ઘરે પ્રકટ છે. આ અષ્ટ સખાઓના મહિમાનું વર્ણન કરવાનું સામર્થ્ય કોનામાં હોઈ શકે? બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આ અષ્ટ સખાઓનું નિત્ય લીલાનું વર્ણન સાંભળી સખા અને
સાચું કહેજો. લાગે ને કે વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. કારણ કે 108 કુંજના અંતે આપણે આ નજર કરી અષ્ટસખા અને અષ્ટસખી તરફ, જેઓ દિવસ રાત યુગલની સેવા કરે છે. દિવસે સખા બનીને શ્રી કૃષ્ણના રમણોમાં સહભાગી બને છે અને રાત્રે સખી સ્વરૂપે રાધાજીની આજ્ઞાથી નિકુંજ સેવા કરે છે. શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત 4 સખા કૃષ્ણદાસજી, સુરદાસજી, પરમાનંદદાસજી અને કુંભનદાસજી તેમજ શ્રી ગુસાઈજીના ચરણોમાં સમર્પિત 4 સખા નંદદાસજી, ચતુર્ભુજદાસજી, જીત સ્વામીજી અને ગોવિંદ સ્વામીજી આ 8 સ્વરૂપના નિત્ય નિકુંજમાં 8 સખી સ્વરૂપે બિરાજે છે. લલિતા, ચંપકલતા, ચંદ્રભાગા, વિશાખા, ચંદ્રરેખા, વિમલા, પદ્મા અને શ્રીભામા એ બધા આપણા માટે માર્ગદર્શક છે. તેઓ આપણે હાથ પકડીને કહે છે, ચાલો હવે તમે પણ યુગલની લીલામાં જોડાઈ જાઓ, તમે પણ નિત્ય સુખનો અનુભવ કરો. ત્યારે ફરી આપણું હૃદય બોલી ઉઠે છે, વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. આ ભાવ સાથે આપણે આ સત્સંગને વિરામ આપીએ કે આપણા જીવનમાં ક્યારેક એક રૂપાની ક્ષણ આવે જ્યારે શ્રી રાધાજીની એક સખી આપણને હાથ પકડીને કુંજમાં લઈ જાય અને યુગલ સ્વરૂપના ચરણ કમલમાં આપણું ચિત્ત સદા સમર્પિત રહી જાય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને પ્યારીજુના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપના ચરણારવિંદની રજ બની અમે ચોટી જઈએ અને પ્રભુની કૃપાનો